ભાજપને ગુજરાતમાંથી ભગાડવાનો આપણે સૌ સંકલ્પ લઈએ, એ નહીં તો આજે પીપરપાન કરંત હસત કુપરિયા મુજવીતી તુજવીત સે ધીરો ખંભા પલિયા, કાલે તમારો વારો આવવાનો છે. નહીં, બીજેપીમાં નથી ગયા એટલે તો ચેતરભાઈ સજા પડી છે. આજની જનતા માટે લડીએ છીએ, તાનાશાહી સામે લડીએ છીએ, જેલોની સામનો કરી લડી રહ્યા છીએ. જેલમાં પણ દબાવવાની કોશિશ કરી હતી નથી. ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અત્યારે આદિવાસીઓ ખૂબ ઉમટી પડ્યા છે. અમારી લડાઈ ભાજપની સામે. નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. તાજેતરમાં હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલવાસમાં છે અને તેઓને 7 વર્ષની જેલવાસ થઈ રહી છે. તો તેને લઈને આપણે સીધી વાત ઈશુદાન ગઢવી સાથે કરીશું કે આની પાછળનું કારણ શું છે અને આની પાછળ શું બીજેપીનું કોઈ ષડયંત્ર છે. તો ઈશુદાનભાઈ, આની પાછળ શું કારણ છે કે ચૈતર વસાવા આની પહેલા પણ જેલવાસ ભોગવી ચૂક્યા છે ને તે પછી ફરી એક વખત તેમને જેલવાસ થઈ રહ્યો છે, તો તમારું શું કહેવું છે? જો આ એક આખું ષડયંત્ર આદિવાસી સમાજના અવાજને દબાવવાનું થઈ રહ્યું છે. આ ચેતર વસાવાને સજા નથી થઈ રહી, સમગ્ર આદિવાસી સમાજને ભાજપે સજા આપી છે. ચેતર વસાવાનો ગુનો શું હતો? એમણે આદિવાસી સમાજને જાગૃત કર્યા, યુવાનોને જાગૃત કર્યા, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને માટે લડ્યા, વિવિધ મુદ્દાઓ ઉપર લડ્યા. અને આ કેસમાં પણ તમે જુઓ કે વન કર્મચારી રાત્રે 2 વાગે આદિવાસી સમાજના ખેડૂતોની જમીનમાં, જે જમીન આપેલી હતી વન ખાતા દ્વારા, એને નાણાં ન ચૂકવી શક્યો હતો કદાચ, તો ઉભો પાક ઉપાડી જાય છે. એમાં ચેતરભાઈએ સમાધાન કરાવેલા હતા. એ સમાધાન થઈ ગયા પછી પાછળથી ભાજપ પડાએ વન કર્મચારીઓને ધમકી આપીને કેસ કરાવડાવ્યો અને એમને માટે ડે ટુ ડે કેસ ચલાવડાવેલા. અત્યારે ડ્રગ્સ છે, બળાત્કાર, હત્યાઓ આટલું થયું છે, કોઈ આટલી સ્પીડમાં સજાઓ નથી થઈ. સજા કરાવડાવીને એનું ધારાસભ્ય પદ કેમ રદ થાય એ માટેના ષડયંત્રો કર્યા છે. હું આદિવાસી સમાજના એક યુવાનને કહેવા માંગુ છું, ગુજરાતના એક જનજીને કહેવા માંગુ છું કે ચેતર વસાવા ઉપર થયેલો અત્યાચાર આપણા તમામ માટે લાલ બત્તી સમાન છે. કાલે તમારો મારો વારો આવશે. સમર્થન કરો, એમને ટેકો આપો અને આવી જે ષડયંત્રો કરે છે એ ભાજપને ઉખેડીને ફેંકી દો. આપણે કાયદાકીય રીતે જોઈએ કે કોઈ પણ ધારાસભ્ય હોય એને 7 વર્ષની જેલવાસ થાય તો એનું ધારાસભ્ય પદ જતું રહે, 2 વર્ષ પછી એનું ધારાસભ્ય પદ જતું રહે. તો હવે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે તો એમનું ધારાસભ્ય પદ તો ખતરામાં છે. તો આનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે અગર સજા મંજૂર થઈ ગઈ તો? જો આમ આદમી પાર્ટી અમે પ્રોફિટ નફા કરવા કે નુકસાન કરવા માટે નથી આવ્યા, ગુજરાતની જનતા માટે નુકસાન છે. આજે સામે વિપક્ષમાં કોઈ રહેશે જ નહીં, કોઈ બોલવા જ નહીં દે, કોઈ બોલશે જ નહીં, તો આ પ્રજા માટે લડશે કોણ? ચેતર વસાવા છે, અમે બધા લડીએ છીએ, એ ગુજરાતની જનતા માટે લડીએ છીએ, તાનાશાહી સામે લડીએ છીએ, જેલોની સામનો કરીને લડી રહ્યા છીએ. રહી વાત તમે કીધી ધારાસભ્ય પદ ખતરામાં, તો તમને યાદ હશે 2017માં 17 થી 22ની ચૂંટણીમાં એક ભાજપના મંત્રી હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે તમે ખોટી રીતે ચૂંટણી લડ્યા અને જીત્યા છો. એને બીજા જ દિવસે મને લાગે છે સુપ્રીમ કોર્ટથી સ્ટે લઈ આવ્યા હતા અને મંત્રી પદ પૂરું કર્યું હતું. એટલે અમે ઈચ્છીએ છીએ કે અમે પણ કોશિશ કરીશું પેલી અદાલતમાં જવાની, વકીલોની ટીમો રાખી છે, અમને પણ ન્યાય મળશે. પણ કહેવાનો મતલબ એ છે કે જે રીતે ભાજપે તમામ વિપક્ષ મુક્ત ગુજરાત બનાવવાની જે નેમ લીધી છે, એમાં ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે આનો તમે પણ વિરોધ કરો. નહીં તો આજે પીપરપાન કરંત હસત કુપરિયા મુજવીતી તુજવીત સે ધીરો ખંભા પલિયા, કાલે તમારો વારો આવવાનો છે. હમણાં તાજેતરમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે યા તો બીજેપીમાં જોડાઈ ગયા છે યા તો પછી એમને પાર્ટી કોઈ કારણસર છોડી દીધી છે. જેમ કે રાજુ કરપડા બીજેપીમાં જોડાઈ ગયા જેલવાસ થયા પછી. તો તમને લાગે છે કે ચૈતર વસાવાને જેલવાસ થયો છે તો આમાં કોઈ દબાણ બીજેપી દ્વારા કરવામાં આવશે ને છેલ્લે બીજેપીમાં જોડાઈ જશે? નહીં, બીજેપીમાં નથી ગયા એટલે તો ચેતરભાઈને સજા પડી છે. ભાજપમાં ગયા તો ભાજપના હમણાં જ ધારાસભ્ય છે, એમને જૂના કેસમાં ક્લીન ચીટ મળી ગઈ છે. જેલની અંદર દબાવવામાં આવ્યો હોય એટલે હું એ જ કહું છું કે જેલમાં પણ દબાવવાની કોશિશ કરી હતી, નથી કરી. એ પહેલા પણ ચેતરભાઈને ઓફરો કરી હતી. ચેતરભાઈ ભાજપમાં નથી જોઈન્ટ થયા એટલા માટે ત્યાં સજા પડી. ચેતરભાઈ છે એ આદિવાસી સમાજને દગો કરી અને કોઈ બીજી પાર્ટીમાં જોડાયા નથી. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજનો સ્તંભ છે, આદિવાસી સમાજ માટે લડનારા છે. અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અત્યારે આદિવાસીઓ ખૂબ ઉમટી પડ્યા છે. સાહેબ, એને આદિવાસી સમાજમાં એટલો રોષ છે કે ભાજપના નેતાને 2022ની ચૂંટણીમાં ઘૂસવા નહીં દે, 27ની ચૂંટણીમાં ઘૂસવા નહીં દે.
હમણાં તાજેતરમાં એવી પણ વાત ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયા પણ બીજેપીમાં જોડાઈ શકે એવી શક્યતાઓ છે, કારણ કે ઘણી બધી જગ્યાએ આ બધી વાતો ચાલી રહી છે. તો એના ઉપર તમારું શું કહેવું? કોઈ વાતો ઉપર ધ્યાન ન દો. માત્ર ને માત્ર અમે લડીએ છીએ ગુજરાતની જનતા માટે, લડતા રહેશું. તમે જે રીતે આજે ખેડૂતોના મુદ્દાને લઈને વાત કરી છે, તો આ જ મુદ્દાને લઈને કોંગ્રેસે પણ વાત કરી છે. પાલા અંબલિયા દ્વારા આને લઈને વાત કરવામાં આવી છે. તેઓ દ્વારકાધીશના મંદિરે પણ જવાના છે ફરિયાદ લઈને. તો તેને લઈને તમારું શું કહેવું છે કે એ પણ ખેડૂતો માટે જ લડી રહ્યા છે અને તમે પણ ખેડૂત માટે લડી રહ્યા, તો તમે બંને ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને ઘેરી ના શકો? અમારી લડાઈ ભાજપની સામે છે, કોંગ્રેસની સામે નથી. અને જે કોંગ્રેસના નેતાઓ ખેડૂતો માટે લડી રહ્યા છે, ઈશુદાન ગઢવીના એને અભિનંદન છે. પણ મારું ખાલી એટલું જ કહેવાનું છે કે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું રહેવા દો. આપણે અંદરો અંદર લડવાની જરૂર નથી. તાકાત હોય તો ભાજપની સામે લડો. અને તમે મને એમ કહો કે ટીવી ડિબેટોમાં ભાજપ અને કોંગ્રેસ બેસે છે તો આમ આદમી પાર્ટી કેમ નથી બેસતી? કોણે આમ આદમી પાર્ટી ના પાડી છે? ભાજપે ના પાડી છે. એનો અર્થ તો ભાજપને કોંગ્રેસથી વાંધો નથી, આમ આદમી પાર્ટીથી વાંધો છે. એનો અર્થ થયો કે કોણ કોની ટીમ છે ખબર પડી ગઈ, ખુલ્લા પડી ગયા છે. અને એટલા માટે થઈ અને ખેડૂતોને ભરમાવાનું રહેવા દેજો. હું જાહેરમાં કહું છું કે દ્વારકાધીશ આપણને કોઈને માફ નહીં કરે જો ખેડૂતોને આપણે કોઈ દગો કર્યો છે. હા, આપણાથી ન થાય તો મૂકી દેવાનું, પણ કોઈના રવાડે નહીં ચડવાનું. અને હું તો એમ કહું છું, ભાજપના પણ નેતાઓ જો ખેડૂતની મદદે આવીને એ આંદોલનો કરશે અથવા તો સમર્થન કરશે તો એને પણ હું સમર્થન આપીશ. મારું કામ છે ખેડૂતો માટે લડનારના તમામને અભિનંદન આપવાના, ટેકો આપવાનો. અમે તો લડીએ જ છીએ. અમે 27 તારીખે કે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયત કરે છે. હજારો ખેડૂતો અમે ભેગા કરીશું, મારા બેનર નીચે કરીશું. કારણ કે ભાજપની સામે તાકાતથી લડવાની કોઈમાં તાકાત હોય તો આમ આદમી પાર્ટી છે. મારો છેલ્લો સવાલ છે, હવે તમારી આગળની શું રણનીતિ રહેશે અને તમે ચૈતર વસાવાના જે સમર્થકો છો તેઓને તમે શું કહેવા માંગો છો? ચેતરભાઈના સમર્થકો હોય, આદિવાસી સમાજ, ગુજરાત તમામ યુવાનોને કહેવા માંગુ છું કે ભાજપે ષડયંત્ર કરીને ચેતરભાઈ વસાવાને પરેશાન કર્યા છે. એનો બદલો આપણે સૌએ લેવાનો છે. અને એનો બદલો ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીને લો, એવી મારી વિનંતી છે. અને આના માટે હું એમને પણ કહેવા માંગુ છું કે આગામી સમયમાં ત્યાં પણ કાર્યક્રમો કરીશું. સાથે સાથે આપણે હાઈકોર્ટમાં જશું, સુપ્રીમ કોર્ટ સુધી પણ જશું. ક્યાંય પાછું નહીં પડવા દઈએ. અને ભાજપને ગુજરાતમાંથી ભગાડવાનો આપણે સૌ સંકલ્પ લઈએ, એવું એમને કહેવા માંગુ છું. આપે જે રીતે જોયું, ઈશુદાન ગઢવી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાને જેલની બહાર કાઢવા માટે તેઓ કંઈ પણ કરી શકશે અને તેઓ દ્વારા દિલ્હીથી વકીલોને બોલાવવામાં આવ્યા છે. તો હવે આગળના આવનારા સમયમાં જોવાનું રહેશે કે કેટલા સમયની અંદર ચૈતર વસાવા બહાર આવે છે અને તેમનું ધારાસભ્યનું પદ જળવાઈ રહે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ન્યૂઝ ચેનલ સાથે. નમસ્કાર.